નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે જોયું હતું દાખલા નંબર 7. આજે આપણે દાખલા નંબર 8 થી શરૂઆત કરીએ છીએ. તો આ દાખલાઓ પણ એટલા સરળ અને સહેલા છે જેથી આપણને પણ ભણવાની મજા આવશે. તો આવો શીખીએ. દાખલા નંબર 8 માં એવો પ્રશ્ન પૂછાયેલો છે કે એક થેલામાં 3 લાલ દડા છે અને 5 કાળા કલરના દડા છે. તેમાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય અથવા લાલ ન હોય તેની સંભાવના શોધો. બે સંભાવના આપણને અહીંયા શોધવાની કહેલી છે, બરાબર છે. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ તો પહેલા તો આપણને એનું સૂત્ર મૂકવું પડે છે અને એ પહેલા આપણે ધારવું પડે છે કે આપણને ઘટનાને શું નામ આપવાનું છે, બરાબર છે મિત્રો. તો આપણે સૌ પહેલા જે માહિતી આપણને અંદર ક્વેશ્ચનમાં આપેલી છે આપણે પહેલા એ માહિતીની સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો આમાં આપણને માહિતીમાં કલર આપેલા છે કે થેલામાં કુલ 2 કલરના દડાઓ છે. કયા કયા કલરમાં કેટલા દડા છે એ પણ આપણને અહીંયા આપેલું છે અને કુલ કેટલા દડા થાય છે એ પણ આપણને જોઈને ખબર પડે છે. હવે આપણને કઈ સંભાવનાઓ શોધવાની છે એ પણ અહીંયા આપેલું છે. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ. પહેલા આપણને કીધેલું છે કે અહીંયા 2 કલરના દડા છે, લાલ અને કાળા. તો અહીંયા આપણે લખીશું લાલ દડા કેટલા છે 3, કાળા દડા કેટલા છે 5. ઓકે, અહીંયા કુલ દડા કેટલા છે, ઠીક છે. હવે આપણે એની ધારણા કરીશું કે લાલ હોય તો અહીંયા લખવાનું છે આપણે કે યાદચ્છિક રીતે કાઢતા દડું લાલ હોય તેવી ઘટનાની શું કહીશું આપણે મિત્રો? ઘટના એ કહેતા. જરૂરી નથી કે આપણે હંમેશા ઘટનાને એ નામ જ આપીએ. આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ, આપણો જે આલ્ફાબેટ આપણો મનપસંદ હોય અથવા તો કોઈ બી નામ તમે આપી શકો છો. હવે આપણે જોઈશું કે ઘટના એ ના ચાન્સીસ કેટલા છે. તો ઘટના એ આપણે કોનું નામ આપ્યું છે? તો લાલ કલરના દડો જે હોય એને આપણે ઘટના એ નામ આપ્યું છે. તો લાલ કલરનો દડો કેટલા છે? 3 દડા છે. તો આપણી ઘટના એ ના સંભવિત પરિણામો કેટલા થાય છે? 3 થાય છે મિત્રો. તો અહીંયા આપણે લખીશું P of A અને એનું આગળનું સૂત્ર લખીશું કે ઘટના એ ના પરિણામો. નીચે શું આવશે? કુલ પરિણામો. બરાબર છે. તો આનો જવાબ શું આવશે આપણને? P of A બરાબર ઘટના એના પરિણામો આપણને શું મળે છે? અહીંયા ઘટના એના પરિણામો 3 છે અને કુલ પરિણામો આપણને 8 મળે છે. તો 3/8 અહીંયા આપણને જવાબ આપણો મળે છે. તો આપણે ઘટના એ જે આપણને પહેલા સંભાવના શોધવાની કીધી છે તો લાલ કલરના દડા હોય તેની સંભાવના શું થશે? તો તેની સંભાવના 3/8 થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ લાલ દડો નીકળે તેની સંભાવના 3/8 થાય છે. ઠીક છે. હવે આપણે સેકન્ડ જોઈએ છીએ કે લાલ ન હોય આ એનો નેગેટિવ પોઈન્ટ થાય છે, બરાબર છે. ઠીક છે. તો આપણે લાલ ન હોય તો આપણે કુલ દડા 8 છે, એમાંથી 3 તો લાલ છે. તો 8 માંથી 3 જાય તો 5 દડા જે કાળા છે એ લાલ ન હોઈ શકે કારણ કે એ કાળા કલરના દડા છે, બરાબર છે. તો આપણે અહીંયા એ પોઈન્ટ મૂકી શકીએ છીએ કે દડો કાઢતા તે લાલ ન હોય તે ઘટના બી કહેતા. ઠીક છે. આપણે તો ઘટના બી નામ આપ્યું છે. તો હવે ઘટના બી ના પરિણામો આવશે. P of B બરાબર ઘટના બી ના પરિણામ અને P
નીચે કુલ પરિણામ. બરાબર છે. તો આપણે કુલ પરિણામ આપણને ખબર જ છે કે છેલ્લે 8 આવે છે. બરાબર. અને આને આપણા જે ઘટના બી છે એના પરિણામ શું છે? 5. ઓકે. તો 5/8 આપણો આવે છે. તો આપણે લખી શકીએ છીએ કે લાલ દડો ન નીકળે તેની સંભાવના કેટલી મળે છે આપણને? 5/8 થાય. આ જ દાખલો જે આપણે ઘટના બી કરીને જે દાખલો લીધો છે અને બીજી રીતે પણ આપણે ગણી શકીએ છીએ. એની અલગ ટ્રીક છે કે જો તમને એક જ કોઈ સંભાવના આપી હોય, એક જ ક્વેશ્ચનમાંથી બે પહેલું આપેલા હોય, જેમ કે એક નેગેટિવ અને એક પોઝિટિવ, એમાંથી તમે એક પોઈન્ટ નીકાળો છો કે ચલો ભાઈ આ પોઝિટિવ આપણું નીકળી ગયું, તો લાસ્ટમાં તો 8 દડા છે. હવે એમાં એમ કીધું છે કે આ વસ્તુ બને તેની ઘટના, આ ઉદાહરણ લઈ લો કે લાલ હોય તેની સંભાવના આપણને 3/8 મળી છે. બરાબર. લાલ ન હોય તેની સંભાવના શોધવા માટે તમારે આટલું લાંબુ ન કરવું હોય તો તમે એકદમ શોર્ટકટ કરી શકો છો. જેમ કે લાલ હોય તેની સંભાવના શું મળી છે તમને? 3/8 મળી છે. મળી છે મિત્રો? આપણને ખબર છે કે ટોટલ શું થાય આ બંનેનું, લાલ હોય અને લાલ ન હોય બંનેનો સરવાળો કરતા આપણી સંભાવના 1 આવશે હંમેશા. તો અહીંયા 1 ક્યારે આવે? જ્યારે ઉપર પણ 8 હોય તો એના છેદ ઉડાડીને આપણે સંભાવના 1 લાવી શકીએ છીએ. બરાબર છે. તો આપણે અહીંયા એ જોવાનું છે કે લાલ હોય આટલી, તો લાલ ન હોય એની સંભાવના શું થશે? 8 માંથી 3 માઇનસ કરી દઈએ આપણે. 8 માઇનસ 3 તો એનો જવાબ શું આવશે? 5 આવશે. જે આ 5 આવે છે અને 3 ની જગ્યાએ રિપ્લેસ કરી દઈએ એટલે 5/8. તો આપણને ઓલરેડી આન્સર મળી ગયો મિત્રો. તો શોર્ટકટમાં આવું પણ કરી શકો છો, જેથી તમારી મહેનત પણ બચશે, સમય પણ બચશે અને તમારો જવાબ પણ આસાનીથી આવી શકે છે. બરાબર છે. જ્યારે 1 માર્કમાં કે 2 માર્કમાં આવો દાખલો પૂછાય તો તમે આ ટ્રીક યુઝ કરી શકો છો એમાં. અને જ્યારે 4 માર્કમાં કે 3 માર્કમાં દાખલો પૂછાય છે ત્યારે તમારે આખી રીત આ રીતે કરવી પડે છે મિત્રો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 9. આમાં ક્વેશ્ચનમાં એવું કહેલું છે કે એક પેટીમાં લખોટીઓ છે. 3 અલગ અલગ કર્ણોની લખોટી અહીંયા આપેલી છે. એ પેટીમાંથી એક લખોટી કાઢતા તે લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? અહીં આપણને લખોટીઓ આપેલી છે કે લાલ કલરની 5 લખોટી છે, લીલા કલરની 4 લખોટી છે અને સફેદ કલરની 8 લખોટી છે. તો ટોટલ આપણી જોડે 17 લખોટીઓ અહીંયા છે થેલામાં, એક પેટીમાં. ઓકે. તો અહીંયા આપણને પેલા ક્વેશ્ચન ધ્યાનથી સાંભળવાનો અથવા વાંચતા હોય, તમે સ્કૂલમાં ચાલે છે શાળામાં તો સાંભળો વ્યવસ્થિત રીતે, અને જો આપણે એક્ઝામમાં બેઠા હોય અથવા દાખલા કરતા હોય તો ધ્યાનથી જોવાનું. એક એક શબ્દની વેલ્યુ છે. બરાબર. અહીંયા લાલ હોય એની સંભાવના પૂછી છે, અહીંયા સફેદ હોય એની સંભાવના પૂછી છે, પણ અહીંયા લીલી ન હોય એની સંભાવના પૂછી છે. ભૂલથી પણ જો તમે ન ખાઈ ગયા અથવા વાંચવાનું ભૂલી ગયા તો તમને ભૂલ પડી શકે છે અને એના માર્ક કટ થઈ શકે છે. બરાબર. આપણે નાની નાની વસ્તુ, નાના નાના શબ્દોને ધ્યાનમાં લઈને ચાલીશું. પહેલી આપણે શરૂઆત લાલ હોય ત્યાંથી કરીએ છીએ. તો આપણને પહેલું પત્તો બધાને ખબર છે, પહેલા ધારવાનું છે કે આ ઘટનાને આપણે ઘટના A અથવા ઘટના B કહેતા. ઓકે. તો અહીંયા લખીશું આપણે કે લાલ લખોટી નીકળે, લાલ લખોટી હોય અથવા હોય તે ઘટનાને ઘટના A કહેતા. બરાબર છે. હવે આપણે શું કરીશું? ઘટના A ના પરિણામો નીચે કુલ પરિણામો. આપણને ખબર છે ઘટના A ના પરિણામ શું છે?
લીલી લખોટી લાલ લખોટી હોય તેના પરિણામ 5 છે તો 5 ના છેદમાં 17 આવી શકે છે ને 5 ના છેદમાં 17 ઓકે 5 ના છેદમાં 17 અને આપણો લાસ્ટ આન્સર આવ્યો આવી ગયો છે કે લાલ હોય એની સંભાવના આપણે શોધી લીધી છે હવે આપણે સફેદ હોય તેની સંભાવના શોધીશું બરાબર છે તો અહીંયા બી છે ને તો આપણે એને રોમન અંકમાં નામ આપીએ છીએ ઓકે સફેદ હોય તો એ લખવાનું કે સફેદ લખોટી હોય તે ઘટના બી कहता ओके पी ऑफ बी घटना बी ना परिणाम छेदમાં કુલ પરિણામ ઓકે ઘટના બીના પરિણામ આપણને કેટલા મળે છે 8 મળે છે જોઈ લો સફેદ તો સફેદ કલરના પરિણામમાં 8 છે 8 લખોટી સફેદ કલરની છે તો એના પરિણામ આપણને 8 મળે છે 8 ના છેદમાં 17 મળે છે ઓકે હું આ સાઈડમાં કરાવું છું ઓકે તો P of B એના પરિણામ કેટલા છે ઘટના B ના પરિણામ 8 છે અને કુલ પરિણામ 17 છે તો આ આપણને મળે છે અહીં 8 ના છેદમાં 17 સંભાવના મળે છે સફેદની આપણે એની સંભાવના બી કમ્પ્લીટ કરી હવે લીલી ન હોય એની સંભાવના આપણે જોઈએ છીએ તો થર્ડ લીલી લખોટી ન હોય તે ઘટનાની घटना P कहता बराबर है तो P of P बराबर घटना P ना परिणामो અને છેદમાં શું આવે મિત્રો કુલ પરિણામો હવે તો બધા હોશિયાર થઈ ગયા છે બધાને મને લાગે છે બધાને ખબર તો પડી જ ગઈ છે કે આનું મેઇન સૂત્ર શું છે દરેક જગ્યાએ કઈ રીતે પદ મૂકવાનું છે કઈ રીતે એને ધારવાનું છે બધાને ખબર પડી ગઈ છે હવે તો આ દાખલા તમારી માટે નોર્મલ થઈ ગયા છે હવે આનું શું આવે છે કે ઘટના C ના પરિણામ કયા છે તો 4 લેતા નહીં એ વસ્તુ લેવાની ભૂલ ના કરતા અહીંયા કીધું છે કે લખોટી ન હોય લીલી લખોટી ન હોય તો કઈ કઈ લખોટી હોઈ શકે છે 3 કલરની લખોટી છે આમાંથી લીલી લખોટી ન હોય તો બીજા બે કયા કલર બચ્યા લાલ અને સફેદ ઓકે તો બીજા બે કયા બચ્યા લાલ અને સફેદ તો આ બંનેનો સરવાળો કરીએ બરાબર છે તો લાલ કલરની કેટલી છે લાલ 5 છે પ્લસ સફેદ 8 છે બંનેનો સરવાળો તો 5 ને 8 13 ઓકે તો આપણે C ની ઘટનાના પરિણામ કેટલા મળે છે 13 કારણ કે લીલી ન હોય તો કાં તો લાલ હોઈ શકે છે કાં તો સફેદ હોઈ શકે છે તો એ બંનેના પરિણામોનો સરવાળો કરતા આપણને કુલ પરિણામ 13 મળે છે તો આપણે 13 ના છેદમાં 17 આવશે ઓકે તો લખીએ હવે કે ઘટના C ના પરિણામો કેટલા છે P of C બરાબર 13 ના છેદમાં 17 ઓકે મળી ગયું આપણને તમે ભૂલ ન કરતા તમને કહી દીધું તમે ન ને ધ્યાનમાં રાખવાનું કોઈ બી દાખલામાં પહેલા તમને સાદો પૂછી શકે છે લાસ્ટ સંભાવના પૂછ્યું હોય એમાં ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે તમારે એક શબ્દ જોઈ વિચારી અને પછી જ દાખલો ગણવાનો બરાબર છે આપણે આને લાસ્ટ આન્સર લખીએ છીએ સંભાવના શું હોય છે કે લાલ ની શું મળી આપણને 5 ના છેદમાં 17 પછી કઈ હતી સફેદ ની સંભાવના શું છે
8/17 અને લી ન હોય તેની સંભાવના 13/17 છે. ઓકે, ખબર પડી ગઈ? હવે તમારે જ્યારે બી તમે બોર્ડની એક્ઝામ આપવા બેઠા હોય અથવા કોઈ ટેસ્ટ આપતા હોય અથવા સ્કૂલમાં પણ જ્યારે બી તમે દાખલા ગણો છો કે જે એનો ફાઇનલ આન્સર આવે છે એને બોક્સ કરી શકો છો તમે, અથવા એને હાઇલાઇટ કરો. કોઈ પણ રીતે તમે એને હાઇલાઇટ કરશો તો એ તમારો જવાબ પહેલો જ દેખાશે. તો કોઈ પણ ચેક કરનારાને છે ને આખું જોવું પડે, ડાયરેક્ટલી આમ થઈ જશે. ઓકે, તો તમે એવો પ્રયત્ન કરો કે જ્યારે પણ તમે કોઈ પણ દાખલા ગણો છો અને ફાઇનલ આન્સર જ્યારે આવે છે ત્યારે એને હાઇલાઇટ કરવાનું રાખો, જેથી તમારા માર્ક પણ સારા આવશે, સામે જોનારાને પણ સારું લાગશે અને તમારો જે દાખલો છે એ વધુ અટ્રેક્ટિવ દેખાશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ દાખલા નંબર 10. ચલો દાખલા નંબર 10 જોઈએ છીએ. તો એમાં એવું છે કે એક ગલ્લો છે, આની અંદર 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. તો આપણે પહેલા ટોટલ ગણી લઈએ. ટોટલ 180 સિક્કા થાય છે. ઓકે, સંભાવના એવું કહે છે કે જો એ ગલ્લાને ઊંધો કરવામાં આવે અને એમાંથી કોઈ સિક્કા બહાર નીકળે છે તો 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધો. શોધી લઈએ છીએ તો એકદમ સિમ્પલ છે. લખો કે 50 પૈસાનો સિક્કો હોય તે ઘટનાની શું કહીશું? ઘટના એ કહેતા. ઓકે, પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. તમને ખબર જ છે કે ગલ્લાની અંદર 50 પૈસાના 100 સિક્કા છે, તો આપણે ઘટના એના પરિણામ પર 100 આવશે. બરાબર, તો ઘટના એના પરિણામ તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ 100, કુલ પરિણામ આપણને ખબર છે કે 180 છે. 180 આના છેદ ઉડે છે. જો તમને છેદ ના ઉડાડવા હોય તમે આમ પણ રાખી શકો છો. તમારે છેદ ઉડાડવા હોય તમે છેદ પણ ઉડાડી શકો છો કે 0 0 ઉડી ગયા, બચ્યા 10 અને 18. એકદમ સિમ્પલ છે. 2 5 10, 2 9 18. ઓકે, થઈ ગયો આપણો દાખલો, આવી ગયો આપણો આન્સર. હવે આપણે જોઈએ સેકન્ડ. સેકન્ડમાં શું છે તો લખવાનું 50 રૂપિયાનો સિક્કો ન હોય તે ઘટના બી કહેતા. આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ ઘટનાને. ઓકે, તો તમને ખબર જ છે ઘટના સોરી પી ઓફ બી કરવાનું છે. પી ઓફ બી ઘટના બી ના પરિણામ કુલ પરિણામ. બરાબર છે? ઘટના બી ના પરિણામ કેટલા આવશે? શું કીધું છે કે સિક્કો 5 રૂપિયાનો ન હોય. 5 રૂપિયાનો સિક્કો નથી, મતલબ આ બધા સિક્કા હોય શકે છે. બધા સિક્કાનો સરવાળો કરતા તો 180 માંથી 10 સિક્કા બાદ કરીએ તો 5 રૂપિયાનો, તો 170 સિક્કા બનશે. તમને સમજાવો કે 170 સિક્કા કે આપણને શું કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય. આપણે ગલ્લો ઠલવીએ છીએ, ઊંધો વાળીએ છીએ, એમાંથી બધા સિક્કા નીકળે છે. બસ ખાલી ₹5 નો સિક્કો નીકળતો નથી. અને ₹5 નો સિક્કા કેટલા છે? 10 સિક્કા છે. મતલબ સિમ્પલ છે કે 10 સિક્કા નીકળતા નથી. તો બીજા કેટલા નીકળશે? 170 સિક્કા નીકળશે. ઓકે, 180 ટોટલ છે.
એમાંથી 10 સિક્કા નહીં નીકળ્યા તો 10 સિક્કામાં એને ઉકેલ દઈશું આપણે. 180 માંથી 170 સિક્કા બહાર નીકળશે. તો આના પરિણામ શું આવશે? 170. ટોટલ પરિણામ 170 છેદમાં 180. 0 0 ઉડી ગયો. આપણી સંભાવના 17 ના છેદમાં 18 આવશે. આનો છેદ ઉડશે. તમારે છેદ આનો ઉડાડવો હોય તો ઉડાડવાનો, છેદ ન ઉડાડવાનો હોય તો કોઈ રિસ્ક લેવાનો નહીં, કારણ કે તમે છેદ નહીં ઉડાડો તો પણ તમને માર્ક, કુલ જે ટોટલ માર્ક મળવાના હોય છે કુલ માર્ક તમને મળશે. ઓકે, તો મળે છે. હવે બીજો આપણે કરીએ દાખલો, દાખલા નંબર 11. દાખલા નંબર 11 ટાંકીમાં એક ટાંકી છે, એમાં નર અને માદા એવી બે પ્રકારની માછલીઓ છે. ઓકે, તો એમાં જ્યારે એક છોકરીએ ટાંકીમાંથી માછલી ખરીદવા જાય છે, એના માટે દુકાનદાર પાસેથી માછલી ઘર લાવે છે. ટાંકીમાંથી એ માછલી કાઢે છે, તો બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના શું છે? તો આપણને નર માછલી 5 છે અને માદા માછલી 8 છે, એટલે એમ કરીને ટોટલ માછલી 13 થાય છે. બરાબર? તો આમાંથી જોઈએ તો બહાર કાઢે માછલી નર હોય તે ઘટના એ કહેતા. P of A બરાબર. ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, તો કુલ પરિણામ અને ઘટના A ના પરિણામ કેટલા છે? ઘટના A ના પરિણામ નર માછલી હોય, નર. ઓકે, નર માછલી એટલે 5 ને કુલ પરિણામ એટલે આ આપણો છે આન્સર, કારણ કે આના છેદ ઉડશે નહીં, એટલે આપણે લાસ્ટ આન્સર છે. લખી દેવાનું કે બહાર કાઢે માછલી નર હોય તેની સંભાવના 5/13 છે. ઓકે, આ દાખલા નંબર 11. હવે આપણે દાખલા નંબર 12 જોઈએ છીએ. દાખલા નંબર 12. દાખલા નંબર 12 માં એક આપણને સર્કલ આપેલું છે, તેની અંદર 8 અલગ અલગ ભાગ આપેલા છે, 8 નંબર છે. આમાં એક એરો હશે, એમાં આપણને સંભાવના આપેલી છે, એ રીતે આપણે સંભાવના ગણીશું. ફર્સ્ટ સંભાવના એવી છે કે આ એરો જે છે 8 નિર્દેશ કરે છે, કે તીર લઈએ આપણે, કે તીર 8 પર નિર્દેશ કરે તેની સંભાવના. ઓકે, તો 8 પર ક્યારે આવશે? એક જ વાર આવશે 8 પર. ટોટલ પરિણામો કેટલા છે? 8. તો આપણે જોઈએ અહીંયા તીર 8 પર નિર્દેશ કરે તે ઘટના શું કહીશું આપણે એને? એ કહેતા. તમે તમારી રીતે કરી શકો છો. બરાબર છે? તો ઘટના P of A બરાબર ઘટના A ના પરિણામો. કુલ પરિણામો. બરાબર છે? P of A બરાબર, તમને ખબર છે 1 થી 8 નંબરમાં 8 કેટલી વાર આવે? એક જ વાર આવશે ને. 1 થી 8 નંબરમાં અહીંયા 8 એક જ વાર આપેલો છે, એક જ વાર આવશે. તો ઘટના એના પરિણામ શું થયા? 1. અને કોઈ પરિણામો તો 1
2 3 4 5 6 7 ને 8 8 પરિણામો છે કુલ. તો અહીંયા કુલ પરિણામોમાં શું આવશે? 8 આવશે. આ છે આપણે પહેલાની સંભાવના. થઈ ગઈ. આટલી સિમ્પલ હાઈલાઇટ કરી દેવાનું. હવે આપણે બીજી જોઈએ છે ચોપડીમાં જોઈશું શું છે શું નહીં સંભાવના. શું કહેલું છે કે જો અહીંયા અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે સંભાવના. ઓકે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે પહેલું તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના. અયુગ્મ સંખ્યા એટલે મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય, ઘણા વિદ્યાર્થીઓને ખબર. અયુગ્મ એટલે એકી સંખ્યા. ઓકે, એકી સંખ્યા એટલે કે 1 3 5 અને 7. આટલી જે સંખ્યા છે 1 3 5 અને 7 ચાર સંખ્યા છે. ચાર સંખ્યાઓ એના કુલ પરિણામ 4 આવે. તો લખવાનું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની ઘટના કઈ ઘટના કહીશું? એ પછી બી કહેતા. ઓકે, તો ઘટના પી ઓફ બી ઘટના બી ના પરિણામો કુલ પરિણામો. બરાબર છે મિત્રો? તો ઘટના બી ના પરિણામો કેટલા મળે છે આપણને? 1 3 5 અને 7 કે ચાર પરિણામો આપણને અયુગ્મ સંખ્યા એટલે કે સંખ્યાના ચાર પરિણામો આપણને અહીંયા મળે છે. બરાબર છે? તો આપણે ઘટના બી ના પરિણામો કેટલા મળશે મિત્રો? પી ઓફ બી બરાબર 4 અને કુલ પરિણામો 8 છે. બરાબર છે? તો આને એકદમ સિમ્પલ ભાગ પડે છે. 4 × 4 ને 4 × 2 આ આપણો આન્સર છે લાસ્ટ. ઓકે, થર્ડ આપણે જોઈએ. થર્ડમાં શું કીધું છે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના છે. 2 કરતા મોટી સંખ્યા. તો 2 કરતા મોટી સંખ્યા હોય લખવાનું 2 કરતા મોટી સંખ્યા હોય તે ઘટનાની ઘટના શું કહીશું આપણે એને? સી કહેતા. ઓકે, તો ઘટના સી ના પરિણામો પી ઓફ સી બરાબર ઘટના સી ના પરિણામો છેદમાં કુલ પરિણામો. બરાબર છે? આ સૂત્ર આપણું કન્ફર્મ તમને પાક્કું થઈ ગયું હશે. આઈ થિંક તમારા મગજમાં છપાઈ ગયું હશે કે સંભાવનાનો દાખલો આવે એટલે આ સૂત્ર આવે આવે. ઓકે, પછી શું આવે? અને પછી આપણે ડાયરેક્ટ એના પરિણામો મૂકી દેવાના છે. પી ઓફ સી બરાબર ઘટના સી ના પરિણામ શું હોઈ શકે છે? 1 અને 2 ને માઇનસ કરીએ તો બાકીની જેવી સંખ્યા છે બધી 2 કરતા મોટી છે. તો 8 માંથી 2 જાય એટલે 6 પરિણામો થાય. તો 6 અને ટોટલ પરિણામ 8. ઓકે, આ થઈ આપણી સંભાવના. આના પર છેદ ઉડે છે. કઈ રીતે ઉડશે જો તો 2 તરી 6 અને 2 ચોક 8. આ થઈ આપણી લાસ્ટ આવી ગયું આપણું આન્સર. ઓકે, હવે આપણે જોઈએ છીએ ચોથું છે આવું. હા છે. શું છે? એકદમ સિમ્પલ છે. કઈ ગભરાટ. આવું તમને લાગે કે હા ચાર સંભાવનાઓ શોધવાની છે, અરે બાપરે કેટલો મોટો દાખલો છે, એવું ગભરાવાનું નહીં. એકદમ સિમ્પલ દાખલો. જ્યારે આપણને 2 4 જેવી સંખ્યાઓ શોધવાનું કહે ને સંભાવના એટલે એકદમ સિમ્પલ હોય. બરાબર? આમાં કઈ ગભરાવાનું કે ટેન્શન લેવાની જરૂર નથી. એકદમ સિમ્પલ છે. જેવું તમને આવડે તેવું કરતા જાવ. કોઈ બી આપણને પૂછે છે તો એમાં એક પદ મૂકી દેવાનું કે આ ઘટનાને આ નામ આપતા XYZ જે નામ આપવું હોય તમે આપી શકો છો.
પછી એ ઘટનાના પરિણામ લખવાના અને નીચે કોઈ પરિણામ લખીને તમારો આન્સર જે લખી દેવાનો, આવી જાય આપણા માર્ક્સ પૂરા. છે ઉડાડતા ના આવડે તો ફમારી કરવાની નહીં, કોઈ પણ લખ કર્યા વગર સીધું આન્સર મૂકી દેવાનો છે, બરાબર છે? એટલે તમને ફૂલ માર્ક મળશે. આમાં કઈ જ ગભરાવાની જરૂર નથી, બધા માર્ક આવી રહ્યા છે તમારી બોર્ડની એક્ઝામમાં. અને આ વિડીયોમાં તમને બધા દાખલા કરાવું છું. જ્યારે તમે કમેન્ટ કરજો, હું તમને જે આઈએમપી દાખલા જે છે જે દર વર્ષે બોર્ડમાં પૂછાય છે એ દાખલા હું તમને સોલ્વ કરીને અને એનો પણ એક વિડીયો બનાવીને મૂકી દઈશ. ઓકે, તો તમને જે દાખલો ગમે છે, જે નથી ફાવતો અથવા તો તમને વિડીયો સારો લાગે છે, તેમાં તમને ડિફિકલ્ટી છે, એનો કમેન્ટ કરજો, હું તમને ચોક્કસ એનો વિડીયો બનાવીને આપીશ. ઓકે, આપણે આ જે દાખલો છે એની લાસ્ટ સંભાવના આપણે જોઈ લઈએ છીએ. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરો. શું કહે છે આમાં? 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરો એની સંભાવના કેટલી? એકદમ સિમ્પલ. 9 કરતા નાની સંખ્યા તરફ. ઓકે, તો આમ લખવાનું છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરી તે ઘટના ડી કહેતા. શું આવશે? પી ઓફ ડી બરાબર ઘટના ડી ના પરિણામ કુલ પરિણામ. ઓકે, પી ઓફ ડી બરાબર સોરી. તો હવે આમાં જોઈ લો તમે, આપણે શું કીધું છે કે 9 કરતા નાની સંખ્યા હોય. તમને એવું કન્ફ્યુઝ થાય કે ભાઈ આમાં 9 તો કે આપ્યા જ નથી, થઈ શકે છે કોઈને. તો એકદમ સિમ્પલ છે કે 9 કરતા નાની છે, 9 કરતા નાની બધી સંખ્યાઓ છે, બરાબર? તો આના નિર્દેશના પરિણામો શું આવશે? બધા થાય. તો કે 8/8 આવશે. ઓકે, કેમ કે 9 કરતા નાની તો બધી સંખ્યા છે. ઓકે, તો 9 કરતા નાની સંખ્યા એટલે ઘટના ડી ના પરિણામ 8 આવશે અને આપણા કુલ પરિણામ પણ 8 છે. તો 8 8 બરાબર છે એ. તો આપણો સંભાવના શું આવશે? એની 1 આવશે. ઓકે, અહીંયા હવે આપણે એમ લખી દેવાનું કે એરે 8 પર નિર્દેશ કરે તેની સંભાવના 1/8 છે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1/2 છે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 3/4 છે. અને 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1 છે. ઓકે, હવે નેક્સ્ટ દાખલો જોઈએ છીએ, દાખલા નંબર 2. તો એ માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે, કારણ કે આ દાખલાઓ જે છે એ થિયોરિકલ હતા અને થોડા મજેદાર હતા, બહુ મજા આવી હશે તમને. હવે આપણે નેક્સ્ટ દાખલાઓ તરફ વધીશું. જે નેક્સ્ટ દાખલા હું તમને આવતા લેક્ચરમાં શીખવાડીશ. અત્યાર સુધીમાં આટલું. નેક્સ્ટ વિડીયોના દાખલા જોવા માટે કમેન્ટ કરો, શેર કરો, દરેકને આ વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકશે. અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તે માટે તમે કમેન્ટ કરજો, હું તમને આગળના દાખલાઓ માટે ડિફિકલ્ટી દૂર કરી આપીશ. ઓકે, તો ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ.